જૂના જમાનામાં આ વડીલો જેટલું કહેતા અને હાહુ જેટલું સંભળાવતા એવું છે હવે? અને હવે હાહુમાં તાકાત છે કે સંભળાવી જાય? ઊંધું થયું છે હવે. પેલા પલ્લું ઓલી કોર ઝૂકેલું હતું, આ હમણાં હવે આની કોર ઝૂકી ગયું. પણ આટલી ગાળો ખાઈને આટલું સાંભળીને પણ એ આપણી માવડીઓ મજબૂત હતી. એને સંસારને ટકાવી રાખ્યો, ઘરને ટકાવી રાખ્યું, પરિવારને ટકાવી રાખ્યો. પોતે નબળી પડી નહીં, પોતાના સંતાનને નબળા પડવા દીધા નહીં. અને અટાણે હાહુની વાત જવા દો, એનો ઘરવાળો ક્યાંક કે વાત પૂરી, હું હાલી, હું પણ કમાવું છું, આઈ એમ ઇન્ડિપેન્ડન્ટ. ધેટ્સ ગુડ. ભણેલા ગણેલા છો, નોકરી કરો છો, પૈસા કમાવો છો. ભણવું એટલે સમજદારીનો વિકાસ. આજે ભણવું ખબર નહીં, સમજદારી ઓછી થતી જાય છે. અને જ્યાં સમજદારી હોય છે ત્યાં સહનશીલતા હોય છે. તમે જેમ જેમ ભણો એમ તમારી સહનશીલતા ઓછી થતી જાય. અને જે ભણતર તમને સ્વાર્થી બનાવે એ ભણેલામાં ધૂળ પડી. આપણી માવું એ પંડના હોય એને તો હાંચવતી હતી, બીજાને ઉછેરીને મોટા કરતી હતી. કે મારા નણંદ નાનપણમાં રોગમાં ગુજરી ગયા, ત્યારથી આ ભાણેજડા અમારે ત્યાં છે. અને મામી મા બની અને ભાણેજડાને તે ઉછેરીને મોટા કરે. મામાને ઘેર ભણી ગણી મોટા થાય. પણ્યા હોય એને તો પાળે, પણ બીજાને ઉછેરીને મોટા કરતી. સહન કરે, આટલું કામ, મનની મજબૂતી. અને આમ ભલે નિશાળે ભણવા નહોતી ગઈ, પણ એની અંદર જે ભારું વલાઈ હતી, લાગણી હતી, સહન કરવાની તાકાત હતી, એક પરિપક્વતા હતી વ્યવહારમાં.